વિધાનસભા સત્રનો આજે ત્રીજો દિવસ છે। શરૂઆતના 1 કલાકમાં વિવિધ વિભાગોની પ્રશ્નોત્તરી થવાની છે, જ્યાં તારાંકિત જે પ્રશ્નોત્તરીની કામગીરીનો પ્રારંભ થશે। આજે વિધાનસભામાં 2 વિધેયક પણ પસાર કરવામાં આવશે। ચિકિત્સા સંસ્થા રજિસ્ટ્રેશન નિયમન સુધારા વિધેયક રજૂ થશે। આ ઉપરાંત ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતે વિધેયક રજૂ થશે। આરોગ્ય પ્રધાન બંને બિલ ગૃહ સમક્ષ રજૂ કરશે। अन्य बाबतोना वार्षिक अहवाल पण गृहमां रजू थनारा छे। विधानसभा सत्रमां फरी होबाळो थाय तेवी शक्यता जोवाई रही छे अने 2 दिवसथी विधानसभा बहार कोंग्रेस विरोध पण आ मामले करी रही छे। तो 2 अलग अलग विधेयक आज रजू करवामां आवशे अने अन्य बाबतोना वार्षिक अहवाल पण गृहमां आज रजू थनार छे। तो विधानसभा की आज की तमाम महत्वपूर्ण गतिविधियों पर વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આજે ત્રીજો દિવસ છે અને 2 अलग अलग વિધેયક પણ રજૂ કરાશે। આ ઉપરાંતની શું મહત્વપૂર્ણ ગતિવિધિઓ આજે સત્રમાં રહેશે? રોનક, जी बिल्कुल थी आज विधानसभा सत्रनो तीजो दिवस जेने कामगीरीनी शरूआत थई चूकी छे। प्रथम 1 कलाक तारांकित जे प्रश्नोत्तरी छे तेनाथी जे विधानसभा कार्यवाहीनी शरूआत छे ते थई रही छे। महत्वनुं छे के जुदा जुदा विभागोने लगता जे प्रश्नो होय छे राज्यने लगता तेने पूछवामां आवे छे ने तेनी सामे जे ते विभागना मंत्रीओ छे तेनो जवाब आपे छे। बीजी वस्तु महत्वनी वात आज ए पण छे के आज 2 विधेयक छे ते गृहमां लाववामां आवशे, जेमां जे प्रथम विधेयक छे ते गुजरात राज्य फिजियोथेरापी काउंसिल छे जे रद करवा बाबतनुं विधेयक छे ते लाववामां आवशे। तो बीजी तरफ जे अन्य विधेयक छे ते गुजरात चिकित्सा संस्थाओ रजिस्ट्रेशन नियमन जेनुं सुधारा विधेयक छे ते आज लाववामां आवशे। महत्वनुं छे के पाछला 1 वर्षमां जे प्रकारे राज्यमां चिकित्सा संस्थाओने लईने जे प्रकारे घटना सामे आवी रही छे तेने लईने जे प्रकारे सुधारा વધારા સૂચવ્યાના હોય તેની જે ચર્ચા છે તે આજે ગૃહમાં કર્યા બાદ જે તે નિર્ણય છે તે લેવામાં આવશે। આજના દિવસની મહત્વની વાત એ પણ રહેશે કે પાછલા 2 દિવસના કાર્યકાળ દરમિયાન વિરોધ પક્ષ છે તેમના દ્વારા સતત વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। એ ચાહે ભારતીયોને વિદેશથી જે પરત મોકલવાની વાત હોય કે પછી ગઈકાલે જે પ્રકારે બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં સામાન્ય માણસને લગતી કોઈ પણ વાત રજૂ કરવામાં નથી આવી તે પ્રકારના જે વિરોધ પક્ષ છે તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ગૃહિણીઓને લગતી કોઈ બાબત છે તેનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે પછી જે યોજનાઓ હોય તેને લઈને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં નથી આવી। એટલે કે આજે જ્યારે સત્રની કામગીરી શરૂ થશે ત્યારબાદ જે વિરોધ પક્ષ છે તે પણ ક્યાંક ને ક્યાંક હંગામો કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। પરંતુ તે તમામ બાબતોની વચ્ચે હવે જે ત્રીજા દિવસની કાર્યવાહી છે તેની શરૂઆત થઈ છે અને પ્રશ્નોત્તરી કાળ અત્યારે ચાલી રહ્યો છે। बिल्कुल रौनक, तमाम गतिविधियों पर आप नजर रखते रहो। तो आज तीजा दिवसे आ महत्वपूर्ण 2 विधेयक है। प्रश्नोत्तरी काल में आखिर प्रश्नो लेवाशे। विधानसभा सत्रना तीजा दिवसे तारांकित प्रश्नोत्तरी प्रारंभ थशे।